આજે ગુરુ પૂર્ણિમાનું પર્વ છે। એમાં શ્રી સદગુરુની પૂજા થાય છે। આ ગુરુ પૂર્ણિમાનું પર્વ સતયુગથી શરૂ થયા છે। 33 કરોડ દેવતાઓ મળીને ગાદીની સ્થાપના કરી અને એના ઉપર ગુરુ બૃહસ્પતિને બેસાડે છે। દેવોના ગુરુ બૃહસ્પતિ। તો સતયુગથી આ ગુરુની પૂજા થતી આવી છે। પછી આજના જ દાડે અષાઢ સુદ પૂર્ણિમાના દાડે વ્યાસ ભગવાન પ્રગટ થયેલા એટલે વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે। વ્યાસ ભગવાનથી વ્યાસપીઠની સ્થાપના શરૂ થઈ જે કહે છે આજે પણ કે ગાદી ઉપર કઈ જો હે બિરાજમાન તો કહે છે વ્યાસપીઠ ઉપર આપણા મુરારી બાપુ બિરાજમાન છે। વ્યાસપીઠ ઉપર રમેશભાઈ ઓઝા બિરાજમાન છે। તો આજના દાડે વ્યાસ ભગવાને ધરતી ઉપર અવતાર ધારણ કર્યા છે એટલે વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય। અને ગુરુ પૂર્ણિમા ઠેઠ સતયુગથી શરૂઆત થઈ છે। 33 કરોડ દેવતાઓ મળીને ગાદીની સ્થાપના કરે છે। એના ઉપર સદગુરુ રૂપી શ્રી બૃહસ્પતિને જો હે ગાદી ઉપર બેસાડીને એની પૂજા કરી છે। ત્યારથી આ ગુરુ પૂર્ણિમાનું પર્વ ચાલુ થયા છે। આ ગુરુ પૂર્ણિમા કહે ગુરુ બિન ભવ નિધિ તરહી ન કોઈ જવ વિરંચ શંકર સમ હોય। કહે ગુરુ વગર ઉદ્ધાર નથી, ગુરુ વગર ગતિ નથી। જેને ગુરુ નથી કર્યા કોઈ પણ કર્મ કરીએ પૂરા ફલ મળતું નથી। ગુરુ કરીને આપણે થોડા કરીએ જેવી શક્તિ એવી ભક્તિ તો પૂરેપૂરા ફલે આપણને પ્રાપ્ત થાય છે। એટલે ગુરુ દરેકને કરવું જોઈએ। ભગવાન પોતે અવતાર લીધા છે। વિષ્ણુ ભગવાન રામ બન્યા એને વશિષ્ઠજીને ગુરુ બનાવ્યા છે। કૃષ્ણ અવતાર લીધા ત્યારે સાંદીપનીજીને ગુરુ બનાવ્યા છે। તો કહે જેમ મારા જેવાને ગુરુની જરૂર પડે તો તમારે પણ ગુરુ કરવું પડશે। એટલે ગુરુ કરવું જરૂરી છે। તો આ ગુરુ પૂર્ણિમાના પર ઠેઠ સતયુગથી ચાલ્યા આવે છે અને આજે ગુરુ પૂર્ણિમાનું પર્વ છે। મહાન અવસર છે એટલે મનુષ્ય અવતાર ધારણ કરીને અને ગુરુ કરવું જરૂરી છે। બોલો સદગુરુ આજે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસ છે। હિન્દુ ધર્મની અંદર ગુરુ પૂર્ણિમા એટલે કે આદિ પુરાણો જગતથી જ્યારે વ્યાસ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે। અમારા વિસ્તારની અંદર ખાસ કરીને વાવતરા પ્રોગ્રામની અંદર પણ આ પર્વની ખૂબ ધામધૂમપૂર્વક ઉજવણી થાય છે। આજે અમે ગારડા મુકામે ચિત્રકૂટ ધામના મુકામે ગુરુ શ્રી રામલખન બાપજીના કાર્યક્રમો જ્યારે દેવી પૂજન કરવા માટે આવ્યા છે। આ વિસ્તારની ખૂબ મોટી બોળી સંખ્યામાં પ્રજા આ પૂર્ણિમાનો અને ગુરુ ધર્મના આશીર્વાદ લેવાનો લાભ લઈ રહી છે અને ખૂબ ઉત્સાહ અને ધામધૂમપૂર્વક ગુરુ પૂર્ણિમાનો તહેવાર આજે લોકો ઉજવી રહ્યા છે।